अहमदाबाद में नरेंद्र मोदी स्टेडियम की ओर जाने वाली सड़क के चौड़ीकरण को लेकर एएमसी ने बड़ा डिमोलिशन अभियान शुरू किया है। कॉमनवेल्थ गेम्स और भविष्य में संभावित अंतर्राष्ट्रीय खेल आयोजनों को ध्यान में रखते हुए पश्चिम जोन एस्टेट विभाग ने साबरमती जनपथ 3 रास्ता से स्टेडियम जाने वाले मार्ग पर कार्रवाई की। इस दौरान 50 से अधिक व्यावसायिक संपत्तियों को हटाया जाएगा। सभी प्रभावितों को पहले ही नोटिस जारी किए जा चुके हैं। वर्तमान में 18 मीटर चौड़ी सड़क को बढ़ाकर 61 मीटर किया जा रहा है, जिससे ट्रैफिक व्यवस्था बेहतर होगी और बड़े आयोजनों के दौरान आवागमन अधिक सुगम हो सकेगा। साथ ही स्टेडियम क्षेत्र में अन्य विकास परियोजनाएं भी प्रस्तावित है। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए IGN नेशनल के साथ। हमारी पोतानी दुकान थी, आज 40-45 वर्ष થઈ ગયા। वो आतारे घर दुकान धंधो अमे रोड पर क्या करवा जाइए? काम धंधा कर शू करिए? अत्यारे ચોમાસાનું આ બધું પાડી નાખ્યું, શું કરવાનું અમારે? और सरकार ने हमारी एक अपील है, भले हमारी दुकान 40 वर्ष की 50 वर्ष जूनी दुकान पड़ी थी, तो भले हमें हमने रस्ता में एक रस्ता चला છે, हमने घर वगैरह दुकान वगैरह કર્યા છે, हमारे एक दुकान सामे જોઈએ એટલે જોઈએ बस। મારું નામ જોગીતા પરમાર છે, હું અહીંની રહેવાસી છું। હું અહીંયા ન્યાય માટેનો અવાજ ઉઠાવવા માંગુ છું। બસ હું અવાજ લેવાનો એ જ કહેવા માંગુ છું કે અહીંયા દુકાનો વર્ષોથી છે, લગભગ તો 50 થી 60 વર્ષ જૂની દુકાનો છે, રહેવાસી છે। હવે એમ કહેવામાં આવે છે કે દુકાનો વાળાને હક દેવામાં આવશે નહીં। એનું કારણ શું? એનો એક સવાલ છે કોર્પોરેશન AMC દ્વારા કે આજે સત્તાને આગળ લાયા પછી શું આ દિવસો જોવાના હતા કે આજે આ દિવસો જોયા પછી અમારા આ જ રિઝલ્ટ હતું તો અમને ખબર હોત તો અમે સત્તાને કોઈ વોટ જ ના આપે। આજે પબ્લિકને દબાવવામાં આવી રહી છે, થોડું થોડું કરીને તોડવામાં આવી રહ્યું છે। ગરીબોનો ખૂન પછીનો એક છે જે આખી જિંદગી મહેનત કરેલી છે, અહીંયા એમની 1 મિનિટમાં હટાવી દેવામાં આવી છે। સરકાર એવું કે છે કે પબ્લિક અને ગરીબી હટાવો, એ તો ગરીબીને જ હટાવી દીધી, ગરીબી નહીં હટાવી, ગરીબોને જ હટાવી દીધા છે। શું ઓલિમ્પિક લાવવાથી આ કાયદો સાચો છે કે ઓલિમ્પિક આવશે? 48 ગ્રાઉન્ડ બનવાની વાત ચાલી રહી છે, તો કોઈને ખાતરી છે કે અહીંયાથી કેટલા લોકો બેઘર થવાના છે? જે બચારો છૂટક મજૂરી નોકરી કરવા વાળું છે, જે સરકારી સ્કૂલોમાં બાળકો ભણે છે, વાસણો ઘસવાવાળી બહેનો, બધી આ પબ્લિક ક્યાં જશે? આનો હક કોની જોડે લડવાનો અમારે અને કોની જોડે માગવાનો? કોઈ ઉચ્ચાર, કોઈ જવાબ, કોઈ અહીંયાનું અધિકાર કે કોઈ એવું કહેવાવાળું નથી કે હું બેઠો છું અહીંયા કે તમારા સપોર્ટમાં। કોઈ એક વ્યક્તિ અહીંયા એવું નથી, બસ પોતપોતાનો સ્વાર્થનું જ વિચારે છે।